વિશ્વ પુસ્તક દિવસ નિમિત્તે આજે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. સાહિત્યકારોને કરવામાં આવ્યા સન્માનિત. કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે આજે વિશ્વ પુસ્તક દિવસ નિમિત્તે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા બુચરવાડા ખાતે સાહિત્યમય અને પ્રેરણાદાયી કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં વાંચન પ્રત્યે રુચિ વધારવો અને સાહિત્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રજ્વલિત કરી અને કરવામાં આવી હતી. ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત શાળાના શિક્ષક મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બાળ સાહિત્યકાર દ્વારા લખાયેલ હું વાંચું છું તું પણ વાંચ અને ડૉક્ટર ડી.કે. વાજા સાહેબ દ્વારા રચાયેલ અમૃત સૌ આઝાદીનું આલેખ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ઉકાબાપાના જીવન આધારિત ડોક્યુમેન્ટરી ફિલ્મનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેને ઉપસ્થિત સૌએ રસપૂર્વક નિહાળ્યું હતું. તેમજ વાચનવીર તરીકે વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા, જેના કારણે અન્ય વિદ્યાર્થીઓમાં પણ વાંચનની પ્રેરણા જાગી. મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત ડેપ્યુટી કલેક્ટર શિવમ મિશ્રાએ પોતાના પ્રવચનમાં વાંચનનું મહત્ત્વ સમજાવ્યું અને જણાવ્યું કે પુસ્તક માનવ જીવનનો સારો મિત્ર છે, જે વ્યક્તિને વિચારશીલ અને સંવેદનશીલ બનાવે છે. આ કાર્યક્રમમાં શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને સ્થાનિક નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ જ્ઞાન, પ્રેરણા અને સાહિત્યની સુગંધથી પરિપૂર્ણ રહ્યો. આ કાર્યક્રમ માનસિક બામણિયા અને સાહિત્ય વાચકો દ્વારા યોજાયો હતો. અંતમાં આભાર વિધિ સાથે કાર્યક્રમને સમાપન કરવામાં આવ્યું હતું. और कॉपीराइट दिवस, इसी दिन यूनेस्को द्वारा पठन, प्रकाशन और कॉपीराइट के बारे में लोगों को जागरूक करना और लेखकों, कवियों और साहित्यकारों को उनके पुस्तकों को सम्मानित करने का दिन मनाने के लिए ये घोषित किया गया है. 23 अप्रैल 2026 के विश्व पुस्तक दिवस और कॉपीराइट दिवस की थीम है रीड योर वे, अर्थात पठन से अपना पथ पसंद करो और इसके लिए आप पुस्तक के प्रति संपूर्ण रूप से समर्पित. વાચનવીર ઉકા બાપા, પુસ્તકના લેખક, અમૃતસરના સર્જક એવા ડૉક્ટર ડી.કે. વાજા, રેમ્બો ફિલ્મ પ્રોડક્ટ્સ આણંદના શ્રી દેવર્ષિ બારોટ સર, અહીં આ પ્રસંગે અમારા આ શાળામાં પધારી અને અમારા આંગણે वार्ता मधुकर कमल से ऊपर बच्चे यहाँ पे उनका क्रिकेट તીવ્રતા એટલી બધી છે ત્યાંથી પણ લઈ આવીને વાંચતો. લેખકને પત્રો અચૂક લખે અને ત્યારે જવાબ शैली से विविध 1010 दोहे लिखे ऐसे डॉक्टर डी.के. वाजा साहब का भी साल से सम्मान कर उनका भी सम्मान कर रहे हैं. डॉक्टर जिग्नेश भाई वाजा, धन्यवाद. पुल चंगा है. साहित्य, कला, विज्ञान, ज्ञान पुस्तक से जीवन पाते हैं. संस्कार, न्याय, विधि और विधान पुस्तक से जाने जाते हैं. ऐसे साहित्य सर्जक डॉक्टर डी.के. वाजा साहब का भी मन कर रहे हैं. साहित्य जगत में अपना बहुमूल्य योगदान दिया है. साथ में श्रीमान देवर्षि वाजा तबेन बाबरिया जी,
विभाग की तरफ से। और आज विश्व पुस्तक दिवस और कॉपीराइट डे पर आप सभी बच्चों के लिए मेरा एक छोटा सा मैसेज है कि पढ़ाई के अलावा किताबें हैं, गाने हैं, अखबार हैं और साहित्य है। ये सभी हमें ये बताता है कि मानव की कल्पना की दूरी और गहराई कितनी है। आप सभी बचपन में कॉमिक्स बुक से आकर्षित होते हैं कि गाने हो गए, संगीत हो गई, कला हो गई, अखबार हो गई, आप सबको दुनिया में क्या क्या चल रहा है इसके बारे में जानकारी देते हैं, जहाँ आप खुद अपनी आंखों से देख नहीं सकते, कानों से सुन नहीं सकते। और जो इतिहास में महान पर्सनैलिटीज़ रही हैं, जैसे इब्राहिम लिंकन रहे हों, महात्मा गांधी रहे हों, उनकी जीवनियाँ ये बताती हैं कि मानव अपने जीवन में क्या क्या त्याग करने के लिए संभव है। तो ऐसी कोई सीमा नहीं है जिसको मानव बात नहीं सकता है, जिसको पार नहीं किया जा सकता है। ऐसे आपको उदाहरण मिलेंगे इतिहास में कि मानव चाहे अच्छे से अच्छा काम कर सकता है, चाहे वो महात्मा गांधी हो, सरदार पटेल हो। अगर वो बुरा काम करना चाहे तो बुरे से बुरा काम भी कर सकता है। जो बच्चे यहाँ पे उनका क्रिकेट में रुचि हो सकता है बच्चियाँ जो हैं यहाँ पे, जैसे जो बेस्ट रीडर हैं उनका कला के क्षेत्र में रुचि है, तो वो किसी कलाकार की जीवनी पढ़ सकते हैं। पावन अवसरे જ્ઞાન વાંચન અને સંસ્કૃતિની સુગંધ વહેતા એ ઓળખ છે। તો કહેવાનો મતલબ આ જે પુસ્તક વાત કરી દઈએ, ખાસ તો આજે વિશ્વ પુસ્તક દિવસ 23મી એપ્રિલે શા માટે? ઘણાને કદાચ પ્રશ્ન થયો હશે, જવાબ મળ્યો પણ નહીં હોય કે આ દિવસ શા માટે। દુનિયાના અંગ્રેજ સાહિત્યના મહાન સાહિત્યકાર વિલિયમ શેક્સપિયર અને સર્વાન્ટિસ આ જગતમાં બે એવા સાહિત્યકાર થઈ ગયા છે કે જેમનો જન્મ 23મી એપ્રિલ અને મૃત્યુ પણ 23મી એપ્રિલ થયેલું છે। એના માનમાં આજે વિશ્વ પુસ્તક દિવસ ઉજવવામાં આવે છે। એનો ગાય કરે સમુદ્ર મંથન જગ, કરે સમુદ્ર મંથન જન, પાવન ધરતી દેવ, જ્યાં ઉજવે દિવસ પુસ્તક, પથ્થરો બને શિવ। ગંગેશ્વર છે, પથ્થરો બને શિવ। 23મી એપ્રિલ છે અને આ આખા સમારોહને હું એ રીતે જોઉં છું કે અહીં 3 પગથિયા છે, સત્ય, પ્રેમ અને કરુણા। સત્ય ક્યાં છે? તો કે સત્ય એ છે કે એક 15મી સદીમાં એક શેક્સપિયર નામનો સર્જક થઈ ગયો। એનો જન્મ થયો 1564માં અને એ 1564 એ દિવસ હતો 23મી એપ્રિલ। આ માણસ 50 વર્ષ જીવે છે અને 50 વર્ષમાં એવું સાહિત્ય સર્જન કરે છે કે દુનિયામાં ફેમસ થઈ જાય છે। તમે શેક્સપિયરના 5-7 નાટકો વાંચજો, કિંગ લિયર, મેથેલો, મેકબેથ, ઓથેલો, વેનિસનો વેપારી, અને એના શેક્સપિયર સાહિત્ય સોનેટ પણ વાંચજો। ખેતરોમાં ખાવા જઈએ ને તો હારો હાથો કયો ખબર જ ના પડે, બધા હારા લાગે, જે હાથમાં આવે એ કહેવાનું। એમાં આપણે ત્યાં ગીતાજી, મહાભારત, વેદો, ઉપનિષદો અને બહારના ઘણા ટ્રાન્સલેશન હોય છે। ગીતાજી ને, કુરાન ને, ધર્મપદ ને આવા ધાર્મિક શાસ્ત્રો હોય છે અને કેવા કેવા લેખકો લખી ગયા છે। રામાયણ કાળનું વાલ્મીકીજી, મહાભારત વ્યાસજી, અને અત્યારે પણ આવા જ લોકો છે। લોન્ચ કરી, બરાબર, બહુ જ રાજી થાઉં જ્યારે પણ બુકનું કોઈ વિમોચન થતું હોય ને ત્યારે મને આમંત્રણની જરૂર નહીં, પાછળ બેસીને અને મોરારી બાપુ ત્યાં જતો ને તો એ પુસ્તક પહેલા લઈ લે, આ કોણ લેખક છે, પહેલા મને પુસ્તક આપી। વાંચન પણ વીર હોય, બરાબર। શ્રી રજની કુમાર પંડ્યાએ આ ઉપનામ આપ્યું હતું વાંચન વીર, એટલે વાંચન કરવું પણ એ વીરનું કાર્ય છે। અને એ કાર્ય અમે ડોક્યુમેન્ટરીમાં જે રીતે બતાવ્યું એની અંદર અમે ઉગા બાપા પાસેથી એટલું બધું સમજ્યા, ક્યાંક અંશે અમારું પણ વાંચન ઘટી ગયું હતું। એ ડોક્યુમેન્ટરી બનાવતા બનાવતા અમને લોકોને વાંચતા થઈ ગયા અમે। એટલે આ ડોક્યુમેન્ટરી જ્યારે તમે જોશો તો મને એવું લાગે છે કે તમે લોકો પણ એટલું બધું એમના જીવનના વિશે સમજશો કે બીજી ધોરણ પછીથી કેવી રીતના થયું, શું વાંચન કેવી રીતના। અનેક જગ્યાએ એક સરસ પ્રસંગ આવે છે કે ભાઈ વાંચવું ને
એ વર્ણન ના થઈ શકે. આ તો કંઈક એવી મીઠાશ છે, એ મૂંગો માણસ શું કહેવાનો એમ એ જગ્યાએ ડોક્યુમેન્ટરીમાં છે. એટલે જો વાંચનનો થોડો પણ સમય જો કાઢો ને તો મને લાગે છે કે વાંચનનો રસ તમારામાં ધીરે ધીરે પેદા થતો જશે. આજે એક પુસ્તક લીધું, બીજું પુસ્તક લીધું, જેમ કે સર્વોદયની વાત થઈ, 50 પાનાય નથી સર્વોદયમાં. એવા નાના નાના પુસ્તકથી પણ શરૂ કરો, એક વાંચો, બીજું વાંચો, ત્રીજું વાંચો. એમ કરતા કરતા મને લાગે છે કે તમે ધીરે ધીરે ઘરમાં લાઇબ્રેરી બનાવી દેશો અને એક સરસ મજાના વાંચન વીરો અહીંયા આગળ બધા થઈ જશે. એટલે આજના દિવસમાં બધાને શુભકામનાઓ અને થેન્ક યુ સો મચ. આ વિશ્વ પુસ્તક દિવસની ઉજવણી માટે આ શાળાની પસંદગી કરવામાં આવી. એના માટે સૌપ્રથમ મુખ્ય આયોજક એવા માનસિકભાઈનો હું આભાર માનું છું. આજે 23મી એપ્રિલ વિશ્વ પુસ્તક દિવસે મારું પુસ્તક અમૃતોત્સવ અસ્મિતાનો આલેખ નામનું પુસ્તક આજનું એનું વિમોચન ડેપ્યુટી કલેક્ટર શિવમ મિશ્રા સાહેબના હસ્તે કરવામાં આવ્યું. મારા માટે ગૌરવની વાત છે. આ પુસ્તક એક વિશિષ્ટ દિવસે પ્રસ્તુત થયું છે. એનું કારણ એ છે કે અમૃત એટલે 75 વર્ષની ઉજવણી. એ દિવસે 75 અક્ષરના 75 કાવ્યો, દેશની 75ની સિદ્ધિ વર્ણવતા 75 અક્ષરના 75 કાવ્યોમાં રજૂ કરવામાં આવેલા છે. ઉપરાંત એમાં 75 દુહાઓ, એ 75 સિદ્ધિઓ વર્ણવતા આ 75 દુહાનું વર્ણન કરેલું છે. આ 75 અક્ષરનું કાવ્ય એ ગુજરાતી સાહિત્યની આ નવી પહેલ છે. જેમ હાઈકુ 17 અક્ષરના આવ્યા, એમ 75 અક્ષરનું કાવ્ય આ ગુજરાતી સાહિત્યમાં પ્રથમવાર પ્રસ્તુત કરવામાં આવી રહ્યું છે. એનું સદભાગ્ય મને મળ્યું, એનો ખૂબ આભારી છું. માનસિંહ બામણિયા. આજે વિશ્વ પુસ્તક દિવસ નિમિત્તે દીવની અંદર બુચરવાડા સ્કૂલની અંદર સુંદર મજાનું આયોજન થયું, જેમાં આજે 2 પુસ્તકો અહીંયાથી વિમોચન કરવામાં આવ્યા. ડોક્ટર ડી.કે. વાજા સાહેબનું અમૃતોત્સવ અને ગીરાબેન ભટ્ટનું ગાંધીનગરથી બાળ સાહિત્યકાર ખૂબ સુંદર મજાનું પુસ્તક હું પણ વાંચું છું, તું પણ વાંચ. આ પુસ્તક ઉકા બાપાને અર્પણ કર્યું છે. આજના દિવસે ખાસ કરીને સમાજને, લોકોને, વિદ્યાર્થીઓને પ્રેરણા મળે એવી ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ આણંદથી મિત્ર બારોટભાઈએ ખૂબ સરસ રીતે આયોજન કર્યું અને ડોક્યુમેન્ટરી પણ અહીંયાથી વિમોચન કરવામાં આવ્યું છે. ખૂબ સરસ રીતે આ પુસ્તક અને ડોક્યુમેન્ટરી ફિલ્મ વાંચન પ્રત્યે રુચિ જાગશે એવો અમને વિશ્વાસ છે અને એક વિશ્વાસ સાથે આ સમાજ સમક્ષ રજૂ કરીએ છીએ. થેન્ક યુ. મારું નામ દેવર્ષી બારોટ છે અને અમે ખાસ ઉકા બાપાના જીવન ઉપર એક ડોક્યુમેન્ટરી બનાવી છે. અને ડોક્યુમેન્ટરી એવી છે કે વાંચનને તમને વધારે તમે વાંચી શકો, વધારે પુસ્તકો વાંચી શકો એવી પ્રેરણા મળે એ માટે ડોક્યુમેન્ટરી બનાવી છે. ઉકા બાપા આપ. મારું નામ ઉકાભાઈ વઘાસિયા અને વાંચવાનું મને ખૂબ જ ગમે છે. મારા જીવન ઉપર અગર તો મારા વાંચનથી જો કોઈને પ્રેરણા મળતી હોય તો મને ખૂબ જ ગમે. અને આ દરિયા કિનારે મારે ઘેરે અને જે કાંઈ વાંચન માટે દેવરસિંહભાઈએ પ્રયત્ન કર્યા એનાથી મને બહુ જ સંતોષ છે, બહુ જ રાજીપો છે. અને બધા લોકો વાંચતા થાય એવો મારો સંદેશ છે. What?